श्री रामचंद्र कृपाल भज मन हरण भय भय दारुणं नवकञ्जलोचन कञ्ज मुख कर कञ्ज पद कञ्जारणं पद पद अगणित अमित छवि नल निरंदर सुंदरं कटपीत मानव दड़ित रुचि सुचि नौमि जनक सुतावणं शिर मुगट कुंडल तिलक चारयुधारयंग विभूषणम् आजात शुभ संग्राम जित घर दूषणम् इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम् मम हृदय कंज निवास कुंता माझी खलदल गंजन मनु चाहे राजव मिलत सोवर सहज सुंदर सावरो करुणा निधान सुजान शील स्नेह न तरावरो अया बाती गौरी आशीष सुनी सिय सहित हरषि हली तुलसी भवानी पुनि 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 तमन मंदिर जन जय गौरी अनुकूल श्री हरसन जाय श्री मंगल मंगल राम यंग पर कन लगत समधीन जन गुण समान रघुवीर विचार रघु अंश मणि हरो विषम परवीर नहीं विद्या नहीं भाव बल नहीं कर्षण कचुता संचित पन को तुम पत राखो राम सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय जय द्वारकाधीश जय द्वारकाधीश ओम नमः शिवाय शिव शिवा शिव शिवा ओम शिव शिवा शिव शिवा ओम नमः शिवाय। बोलो राजा रामचंद्र भगवान की जय, बाल कृष्ण लाल की जय, सतगुरुदेव की जय, केशव कलिमली बापू नी जय। મોક્ષના ધામ અને પણ જ્ઞાનની ખાણ છે, કાશીના પણ પાપ શોને પણ નાશ કરનારા છે। એટલે શંકર ભગવાનનું આવ્યું કે કાશીના મોક્ષ જે માણસ કાશીમાં પણ જાય છે અને ત્યાં પણ જેનો દેહ છૂટે છે ને એને ભગવાન શંકર ભગવાન મોક્ષ આપી દે છે। એ પણ મા ભગવતીને કહેશ કે જે કાશીમાં આવે ને એનું મરણ ત્યાં કાશીમાં થાય એને મોક્ષ આપે છે। અને વિષયથી પણ બળી રહ્યા હતા અને તે જ પણ વિષયનું પણ જેમને પણ પાન પણ કર્યું ભગવાન શંકરનો મહિમા પણ જેને પણ ગાયો અને સાંભળ્યો છે તેનું પણ શંકર ભગવાન કલ્યાણ કરી દે છે। એવા દયાળુ પણ ભગવાનને તું કેમ નથી ભજન કરતો? હે મન, તું ભગવાનનું ભજન કર લે। રામજી પણ કહે છે કે ભગવાનનું ભજન કરો, એનું ભજન સિવાય કાંઈ પણ મળવાનું નથી। બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય, બાલકૃષ્ણલાલ કી જય। પછી રામચંદ્રજી ત્યાંથી પણ આગળ પણ ચાલ્યા ગયા હતા અને પુષ્પક પર્વત ઉપર પણ ગયા। પર્વત પર પણ મંત્રીઓ પણ સહિત કપિરાજ સુગ્રીવ પણ બેઠા હતા। અતુલ્ય બધામ
શ્રી રામજી ત્યાં પણ લક્ષ્મણજી પોતાના તરફ પણ આવતા પણ જોયા એટલે સુગ્રીવ પણ અત્યંત ગભરાઈ ગયો. સુગ્રીવ બોલ્યો, હે હનુમાન, સામે પણ જો જે આવે છે, આ પણ બાજુ આવી પણ જે રહ્યા છે તે પણ બંને પુરુષોમાં પણ બળવાન છે અને બળનાથ પણ ધામ છે. બ્રહ્માચારીનું પણ રૂપ ધરીને જઈને તમે પણ તેની પરીક્ષા કરો. સુગ્રીવ પણ ભગવાન રામને લક્ષ્મણને જોઈ ગયો આગેથી પર્વત ઉપર બેઠો બેઠો એટલે બોલ્યો કે હે હનુમાન, તમે જાઓ, ત્યાં પણ આ બે કોણ છે? ક્યાંક મને મારવા તો નથી આવ્યા ને, અને ક્યાંક મને વાલીએ તો નથી મોકલ્યા ને તમે જાઓ. હનુમાનજી મહારાજ સૂક્ષ્મ રૂપ ધર્યો એટલે ભગવાને હનુમાન દાદાએ નાનું રૂપ ધરી લીધું હતું. મને પણ આવો શક જાય છે એટલે હનુમાન બાપા ત્યાં પણ ગયા. મેલા મનના જ વાલીએ પણ મોકલેલા હોય છે તેમ પણ મને લાગે છે. ત્યાંથી પણ સુગ્રીવ આગળ ભાગી ગયો. આ પણ હનુમાનજી બ્રાહ્મણનું રૂપ ધરીને જ શ્રી રામ લક્ષ્મણ પાસે ગયા અને તેમના પણ સમક્ષ મસ્તક નમાવી. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય. મસ્તક નમાવીને પ્રણામ પણ કર્યા અને પૂછવા લાગ્યા કે હે વીર, પણ વનમાં પણ ધનુષ્ય બાણ સાથે તમે ફરતા શ્યામ તથા પણ ગોરે વણનવાળા, આપ કોણ છો? હે સ્વામી, આપ કોણ છો? હે અંતર્યામી, આ પણ કઠોર ભૂમિ પર પણ કોમળ પણ ચરણ ચાલનારા આપ કોણ છો? આ પણ ભયાનક વનમાં પણ ફરી રહ્યા છો. કોમળ મનોહર અને પણ સુંદર આપના પણ અંગો છે. વળી વનમાં જ પણ સખત તાપ અને ઠંડી પણ પડ્યા કરે છે. હે પ્રભુ, આપ કોણ છો? હનુમાનજી પણ આમ રામને કહે છે, તમે આવી પણ દુર્દશા કેમ સહન કરી રહ્યા છો? આપ બ્રહ્મા છો કે વિષ્ણુ છો કે મહેશ છો? આ ત્રણ મહાદેવોમાંથી પણ તમે કોણ છો? આપ જે હો તે મને પ્રેમથી કહો. બંને સ્વરૂપમાં પણ નર અને નારાયણ છો, અથવા પણ આપ સર્વ લોકનાથ સ્વામી છો? આપ કોણ છો? ભગવાન છો, જેમને પણ પૃથ્વી પર પણ હરવા જન્મ લીધેલો છે, તે પણ ભાર ઉતારવા માટે પણ મનુષ્ય અવતાર પણ ધારણ કરેલો છે. તમે એ તો નથી ને? રામચંદ્રજી પણ બોલ્યા, અમે પણ કૌશલ્યાધીશ દશરથ રાજાના પણ પુત્ર છીએ. પોતાનું પણ નામ પણ બતાવ્યું કે હું રામ છું અને આ મારો ભાઈ પણ લક્ષ્મણ છે. લક્ષ્મણે કીધું હોતાન કે રામ છે અને હું લક્ષ્મણ છું. અમે પણ અયોધ્યાના રાજા દશરથના 2 પુત્ર છીએ. અમારી સાથે સુંદર સુકુમારી પણ સ્ત્રી પણ હતી. અહીંયા વનમાં કોઈ પણ રાક્ષસ મારી પત્નીનું પણ હરણ કરી ગયો છે. એ પ્રિય, આમ પણ અમે અમારા પ્રિયની શોધ કરી રહ્યા છીએ. અમારું પણ સર્વ વર્તાત આપને પણ કઈ સંભળાવ્યું. હવે તમારું પણ વર્તાત અમને કહો. પ્રભુના પણ ઓળખાણને જ હનુમાનજીને તેમના પણ ચરણ પણ હનુમાનજી પણ રામના ચરણમાં ઢળી પડ્યા. શિવજી એમ કહે છે કે હે ભવાની, હે પાર્વતી, આ વખત નાથ પણ ભગવાન અને ભક્તોના પણ સુખને
વર્ણન પણ થઈ શકે નહીં. હનુમાનજીનું તો શરીર પણ રોમાંચિત થઈ ગયું હતું. તેથી પણ મુખથી કંઈ બોલી ન શકાયું. તે પ્રભુના પણ સોહામણા પણ મુખને ચંદ્રમાના પણ મુખની જેમ પણ જોઈ રહ્યા હતા. વિષની રચના ધારી ધારી પણ જોઈ રહી છે તેમ પણ જોઈ રહ્યા હતા. હનુમાનજી પોતાનું પણ પ્રભુને પણ પીછાણ પણ ધીરજ તરી અને પ્રસન્ન મનથી પણ પ્રાર્થના કરવા લાગ્યા કે હે સ્વામી, આપને પણ મેં પણ પૂછ્યું તે પણ ન્યાય યુક્ત હતું, પરંતુ આમ મનુષ્યની પણ મારફત પણ કેમ મને પૂછી રહ્યા છો હે ભગવાન, હે રામ? હનુમાનજી કહે, હું પણ આપની પણ માયાને વંશ છું. ભૂલ્યો ભટક્યો પણ ફર્યા કરું છું. આથી મારા પણ પ્રભુ શ્રીરામને પણ ઓળખી ન શક્યો. હે પ્રભુ, હું તમને ઓળખી ન શક્યો. હનુમાનજી મહારાજ એમ કહે છે, એક પણ તો હું મૂઠ છું, તેમાં પણ મોહને પણ હું આધીન છું. વળી અજ્ઞાની છું અને કઠોર પણ હૃદયવાળો છું. હે પ્રભુ, હે રામ, આપ દયાળુ છો, પણ મને પણ તમે કેમ વિસરી ગયા હે રામ? રાજા રામ 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 સીતાય રામ રામ રામ. હે રામ, તમે મને કેમ વિસરી ગયા હે નાથ? મારામાં પણ અવગુણ જ પણ ઘણા જ છે, પણ સેવકોને સેવકને તો સ્વામીની જ ફરજ પડે છે. તો આપ પણ સ્વામી મને પણ ભૂલી ગયા કેમ? હે નાથ, જીવ ધૂરીની પણ માયાથી જ મોહિત થઈ જાય છે. ઉદારતા તો આપની પણ કૃપાથી જ થઈ શકે એમ છે. હે રઘુવીર, ઉપરાંત હું પણ આપના પણ સોગન ખાઈને હું કહું છું કે હું પણ જન્મ જન્મ આપનો જ પણ દાસ છું. હે સ્વામી, પ્રભુ પણ સેવકને જ પાલન પણ પોષણ પણ અને રક્ષા કરે છે. હે પ્રભુ, તમે તો મારા રક્ષક છો. આમ પણ કહીને પણ અકળાઈને હનુમાનજી પણ પોતાનું પણ અમૂલ સ્વરૂપ પ્રગટ કર્યું હતું. જે સ્વરૂપ હતું તે પણ પ્રભુએ પ્રગટ કર્યું. કારણ કે ઓલા તો સુગ્રીવે એને મોકલ્યા હતા કે તમે આ રૂપ ધરીને જોઈ આવો, ક્યાંક વાલીએ મને મારવા તો નથી મોકલ્યા. એટલે એનું રૂપ અલગ હતું, એટલે બ્રાહ્મણનું રૂપ લઈ લીધેલું. તો હવે પણ અસલી રૂપ પ્રગટ કરી દીધું હનુમાનજી મહારાજે. હે ભગવાન, હે રામ, હું પણ આપના ચરણમાં પડું પ્રેમથી. તેમનું પણ અંતર પણ ભરાઈ આવ્યું હતું. તેમને પણ ઊભા પણ કરી હૃદય સરખા રામે પણ હનુમાનજીને ચાપી દીધા હતા. કમળ સમાન નેત્રોવાળા જળ સિંચાય તેમ પણ જળ આવી ગયા. હે કપી, સાંભળો, મનમાં પણ ઓછું ન લગાડશો. તમે પણ મને મારા પણ ભાઈ કરતા પણ મને વિશેષ વાલા છો, વહામણા વાલા છો. સર્વ કોઈ પણ મને સમદસી પણ કહે છે, પરંતુ પણ સેવક ભક્ત મને બહુ જ પણ પ્યારા લાગે છે. કેમ કે તેને કેવળ જ મારો જ પણ આધાર છે ભગતને, એટલે મારો ભગત પણ મને બહુ વાલો લાગે છે. હે હનુમાન, અન્ય તે છે જેના પણ બુદ્ધિ
કદી પણ ટળતી નથી. હું પણ સેવક છું અને આપ પણ સ્વામી છો. જગત મારા પણ સ્વામી છે. ભગવાનનું રૂપ પણ છો. પવન સુત હનુમાનજી સ્વામીને પણ અનુકૂળ જોયા તો અંતરમાં પણ ધીરજ ન રહે અને આનંદ પણ રહ્યા અને બોલ્યા કે નાથ આપ પર્વત પર વાનરાજ પણ સુગ્રીવ પણ રહે છે, તે પણ આપનો દાસ છે. હે નાથ, જો આપ તેની સાથે પણ મિત્રતા કરો અને તેની પણ દિન દુઃખી જાણીને ભય તેમનો દૂર કરો. હે રામ, સુગ્રીવની પણ આવી જ દશા છે. સીતાજીને તો પણ લગાડશે. તેમની પણ શોધ માટે તેના પણ તાબામાં કરોડો વાનર રહે છે. તે ચારે બાજુ પણ મોકલી દે. આ પ્રમાણે પણ સમજાવી હનુમાનજીએ બંને ભાઈઓને પણ પોતાના ખંભા ઉપર બેસાડી દીધા હતા. કપિરાજ પણ સુગ્રીવ રામચંદ્રજીને જોયા તો તેણે પણ પોતાના જન્મ પણ સફળ થઈ ગયો તેમ પણ માની લીધું. નેત્રોમાંથી પણ જળ ભરાઈ આવ્યા હતા. પરમાત્મા રામચંદ્રજીના ચરણમાં મસ્તક નમાવી આદર પણ સહિત સુગ્રીવ પણ મળ્યા, લક્ષ્મણજી પણ મળ્યા, શ્રીરામ પણ સુગ્રીવને ભેટી પડ્યા. આ વખત સુગ્રીવના જ મનમાં એવો પણ વિચાર આવી ઊભો રહ્યો હતો કે વિધાતા પણ શું મારી જ સાથે પ્રીત કરશે? હે ભગવાન, આવો પણ સુગ્રીવ વિચાર કરવા મળ્યા કે આ તો જગતનો નાથ છે, શું મારી હારે થોડોક પ્રીત કરશે કે મારી સાથે શું મિત્રતા બાંધશે ખરા? ત્યારે પણ હનુમાનજી પણ બંને તરફ પણ જોવા કથા સંભળાવી. એ અગ્નિની સાક્ષીએ પરસ્પર પણ પ્રતિજ્ઞા કરાવી. બંને પણ હૃદયપૂર્વક પ્રીત કરી કોઈ પણ ભેદ ભાવ રાખ્યો નહીં. પછી લક્ષ્મણજીએ તેને શ્રી રામચંદ્રજીનું સર્વવર્તાર્થ કહ્યું. તે સાંભળી સુગ્રીવ નેત્રોમાંથી પણ આંસુ ભરાઈ આવ્યા હતા. સુગ્રીવે બધી એની કથા સંભળાવી કે મારો ભાઈ વાલી મારી પત્નીને રાખેલી છે, મારી પત્નીને આંચકી લીધી. હે નાથ, તમે પણ ચિંતા ન કરો. મિથિલીસ કુમારી સીતાને પણ અવશ્ય હું શોધી લાવશ. હે ભગવાન, મારી એક જ આવી પણ મારી હાલત છે. એક વેળા હું સ્થળ મંત્રીઓ પણ સાથે બેસી વિચાર કરતો હતો. તે વખતે મેં શત્રુ પણ હરણ કરીને સીતાજીને પણ લઈ જતા હતા. હું બધું મારા મિત્ર સાથે ત્યાં બેઠો હતો ત્યાં સીતાજીને કલપાત કરતા જોયા. આકાશ માર્ગે જતા પણ જોયા હતા. અમારા પર પણ એમને દ્રષ્ટિ પડતા જ જાનકીજીએ રામ રામ હા રામ હા રામ પોકાર કરતા હતા. આમ પોકાર કરતા સીતાજીએ પોટલું નાખ્યું. શ્રી રામ તે પણ મળ્યા ત્યારે સુગ્રીવે રામને પણ આપી દીધું. રામે તે પણ વસ્ત્ર હૃદય સરખા પણ ચાપી દીધા હતા. પછી બહુ જ પણ શોક કરવા લાગ્યા હતા. હે રામ, રામ પણ આ પોટલું ઘરેણા જોયો, કપડાં જોયો એટલે બહુ શોક કરવા લાગ્યા. ત્યારે પણ સુગ્રીવે કહ્યું, હે રઘુનાથ, તમે હવે પણ શોક તજીજો અને ધીરજ પણ ધારણ કરો. હે પ્રભુ રામ, જ્યાં દાગીના જોયા એટલે પ્રભુ એકદમ અકળાઈ ગયા અને પ્રભુ પણ એવી માયા ફેલાવી જે મનુષ્યને દેખાડ્યું ભગવાને કે જો આવી પણ હાલત હોય છે મનુષ્યની.
ભગવાન તો આખા દુનિયાનો ધણી હતો રામ તો. એટલે તે ભગવાન રોવા મળ્યા. એટલે ભગવાનને કીધું ધીરજ ધારણ કરો, સીતાજીને હું અવશ્ય પાછા લઈ આવીશ. સાંભળીને પણ સાંભળી અને રામ સીતાજીને પણ ધારણ કરીને પણ શાંત થઈ ગયા હતા. આમ કરવાથી સીતાજીની પ્રાપ્તિ પણ થાય. તે સર્વ પણ ઉપાય હું કરી આપીશ તમને. આમ પણ સુગ્રીવ રામને કહે છે, કૃપા નિધાનના નિધાન એ જગતના સ્વામી. મંત્રી સુગ્રીવ પણ વચન સાંભળીને પણ આનંદ થઈ ગયો હતો રામને. બોલ્યા રામ બોલ્યા કે હે સુગ્રીવ, તમે વનમાં પણ શા કારણથી રહ્યો છો તે કારણ પણ મને સમજાવો હરખી રીતે. જેમ કોઈ પણ અજાણ્યા મનુષ્ય પૂછે તેમ પણ રામચંદ્રજી પૂછવા લાગ્યા સુગ્રીવને. અને સુગ્રીવે પણ કહ્યું. રામચંદ્રજીની ઈચ્છાથી સુગ્રીવ પોતાના પણ ઉત્પત્તિની કહાની કહેવા લાગ્યો. બ્રહ્માએ પણ પોતાની આંખોમાંથી એક પણ ચીપડો કાઢી પૃથ્વી ઉપર નાખ્યો હતો. તે ચીપડાથી એક મોટો પણ વાનર પણ બન્યો. તે ઘણા જ પણ બળવાન હતા. તેના જેવો પણ બીજો પણ બળવાન ક્યાંથી સોનો મોટો વાંદર ઉત્પન્ન થયો. તેમાંથી બીજો મોટો વાંદર ઉત્પન્ન થયો. ઘણા જ પણ બળવાન હતા. તે વાનરો પણ બીજા બળવાનને શોધવા લાગ્યા. ત્યાં જડ પણ બ્રહ્માજીએ તે વાનર વૃક્ષનું પણ સંબોધિત કર્યું બ્રહ્માએ. એટલે બીજો વાનર પણ તેને કહેવા લાગ્યા કે તું વનમાં પણ જઈ ઝાડ પરના જ મધુર ફળ ખાજો અને અધમ અસુરો જ્યાં મળે ત્યાં તેને પણ મારી નાખજો. બ્રહ્માની પણ આજ્ઞા મુજબ વાનર પણ દક્ષિણ દિશા તરફ પણ દોડવા લાગ્યો. મહારાજ વાનર પોતાની પણ મરજી પ્રમાણે વનમાં જ વિહાર કરવા લાગ્યા હતા. જ્યાં જુએ ત્યાં રાક્ષસો દત્તે નજરે પડે તેને પણ મારી નાખવા પણ લાગ્યા. એક સમય પણ વાનર એક જ કૂવો જોયો. તેણે પણ કયાંક વિચાર્યું અને કૂવા સામે પણ દોડી ગયા. ત્યાં જઈને જોવા મળ્યા. પોતાનો પણ પડછાયો જોયો અને સમજ્યા કે કૂવામાં પણ કોઈ પણ અસુર રહે છે. વાનરને એમ થઈ ગયું કે કૂવામાં કોઈ પણ અસુર રહે છે. તે પણ અસુરને પણ મારી નાખો. આમ કરીને બળ્યો વાનર જરાય પણ ભય પામ્યા વગરનો કૂવામાં પણ પડ્યો. પડતાની સાથે દેવો ગાંધવો તે પણ સ્ત્રી રૂપ પણ થઈ ગયો. કૂવામાં પડ્યો વાંદર એટલે સ્ત્રીનું રૂપ પણ થઈ ગયો હતો. કૂવામાં સુંદર સ્ત્રી બહાર આવી. તેનું અપાર પણ સન્યા જોઈ સૂર્ય અને ઇન્દ્ર તેના પર મોહિત પણ થઈ જાય છે. ઇન્દ્રનું પણ વીર્ય સ્થાપિત પણ થઈ ગયું. તે સુંદર
વાળ પર પડ્યું હતું, તેના વાળ પર તેમનું પણ સુંદર વીર્ય પડ્યું. તેમાંથી પણ વાલી પ્રગટ થયો અને સૂર્યનું પણ વીર્ય ખલિત થઈ ગયું હતું. તેનામાંથી પણ હું ઉત્પન્ન થઈ ગયો હતો. સુગ્રીવ પણ તેમની ઉત્પત્તિનું કહે છે. એ કૃપાના સાગર, હે રઘુનાથજી, હે વાનર, એ સ્ત્રીમાંથી પણ એક પુરુષ પણ પ્રગટ થઈ ગયો હતો. જે વાનર સ્ત્રી થઈ હતી એમાંથી પાછો પુરુષ પ્રગટ થઈ ગયો. તે પોતાના પણ સુખ આથી તેને સુખ ઉપજ્યું હતું અને પણ સાથે જ લઈ પ્રભુ પ્રજાપતિ બ્રહ્મા પાસે પણ ગયા. ત્યાં પણ લઈ ગયા. બ્રહ્મા લોકમાં પણ બ્રહ્મા પાસે જઈને એમણે પણ બ્રહ્માને પ્રાણ પૂર્યા અને પુત્રની પણ ઉત્પત્તિ વિશેષ પણ કહી. તે સાથે સાથે તેમના પણ અનુપમ નામ પણ પાડ્યું. તેમનું નામ પણ બ્રહ્માજી પાછે વાનરને લઈને ગયા એટલે અનુપમ નામ પાડ્યું હતું. આ સાંભળીને બ્રહ્મા પણ હસી પડ્યા કે જેવી જ ભગવાનની પણ ઈચ્છા હોય છે તે પણ ભાવિ પર બળ હોય છે. હવે તમે પણ કિષ્કિંધા નગરીમાં પણ જઈને પણ વસો. જ્યારે દશરથ રાજાના પુત્ર રામચંદ્રજી જન્મ પણ લેશે અને તે વનમાં પણ વિચરશે ત્યારે વાનર રાજ તમે તેમને પણ દર્શન કરીને ધન્ય બની જાઓ. હે વાનર રાજ, તમે એના દર્શન રામના થશે એટલે બધું જ દુઃખ દૂર પણ થઈ જાય. બ્રહ્માની પણ યાજ્ઞા પ્રેમપૂર્વક સાંભળી મસ્તકે ચડાવી. આમ પણ બંને પણ ભાઈઓ કિષ્કિંધા નગરીમાં જ પણ ગયા હતા. વાલી સુગ્રીવ પણ બંને ભાઈઓ કિષ્કિંધા નગરીમાં ગયા હતા. એનીમાં એને મોહિત ઇન્દ્રદેવ પણ થઈ ગયા હતા એટલે એમાંથી પણ વાલી થયો અને સૂર્યનારાયણ પણ મોહિત થઈ ગયા હતા. એમાંથી સુગ્રીવ થયા એટલે જે પણ વાનર હતો એને વાનર દેખાણો એટલે પડ્યો એટલે પણ એમાં પડવાથી તે વાનર હતો તે સ્ત્રી બની ગયો હતો. સ્ત્રી પણ આટલી રૂપાળી હતી કે ભગવાન એને મોહિત થઈ ગયા હતા. વાલી એ પણ ત્યાં જ કમળ સમાન રાજ્ય પણ કરવા પણ માંડ્યા હતા. મને પોતાને પણ સેવક પણ બનાવ્યો. હે નાથ, હું અને પણ વાલી બંને ભાઈઓ પણ છીએ. અમારી પણ પ્રીત અણને પણ કરી ન શકાય એટલી અમારી પ્રીત હતી. મર્યા દાનવને અમારી પ્રીત હતી. આ વખતે અડધી રાતે નગરના પણ દરવાજે આવી બૂમા બૂમ પણ પાડવા લાગ્યો. વેરીનું પણ બળ સહન ન થયું અને તે દોડ્યો. વાલીને પણ જોઈને માયાવીર પણ ભાગ્યો. માયાની પણ સાથે ત્યાં પણ વાહી ગયા. દત્ય એક પહાડની ગુફામાં પણ ગયો. ત્યાં વાલીએ મને પણ ઊભો રાખ્યો
તો મારે પણ 15 દિવસ વાટ જોજે. ત્યાં ગુફામાં ગયો, એની વાંહે વાલી ગયો ને કીધું વાલીએ કે હે સુગ્રીવ, તું 15 દિવસ મારી વાટ જોજે. અહીં ગુફામાં પણ ઘૂસી ગયો ત્યારે મને સમજવામાં પણ કહ્યું હતું, એટલે મેં 15 દિવસ રાહ જોજો. આમ પણ કહીને હું પણ 15 દિવસની બદલે 1 મહિનો મેં પણ રાહ જોઈ. આમ કરતાં કરતાં 11-12 મહિના થઈ ગયા અને ખરના પણ શત્રુ હું પણ મહિનો ત્યાં જ પણ રહ્યો. ત્યારે જ આ ગુફામાંથી લોહીના પણ રેલા વહે નીકળી પડ્યા હતા. મેં મારા મનમાં વિચાર્યું કે વાલી રાક્ષસે વાલીને પણ મારી નાખ્યો લાગે છે. વાલી તો તેના હાથે જ મરાઈ ગયો છે. હવે પણ બહાર આવીને પણ આ રાક્ષસ મને પણ મારી નાખશે. આમ વિચારી હું પણ ગુફાના દ્વારા એક મોટી શિલા મૂકી દીધી અને ભાગી આવ્યો. મંત્રીઓએ નગરમાં પણ આવતો વહેણો જોયો, એટલે ગુફાના દ્વાર પર શિલા મૂકીને ત્યાં જ બધાય પણ રાજી થયા. રાજવિહણી જોઈ મને પણ જબરજસ્તી રાજ્ય સોંપી દીધું, કારણ કે વાલી એને ખબર પડી કે ગુફામાં ગયો મરાઈ ગયો, એટલે રાજ સિંહાસન પ્રજા એ પણ સોંપી દીધું હતું. વાલીએ પહેલા પણ અસુરોને પણ મારીને ઘરે પણ આવ્યો. મને પણ રાજા બનેલો જોયો. એણે મનમાં વિચારી કે આ રાજ્ય પચાવી લેવા માટે ગુફામાં આગળ એક શિલા રાખી દીધી છે અને રાજા બનીને બેઠી ગયો છે. શત્રુ સમજીને મને પણ ઘણો જ માર્યો હતો. વાલીએ સુગ્રીવને એમ થયું ક્યાંય શિયાને રાજ કરું એટલે શિલા નહીં, એટલે વાલી ન આવે એટલે રાખી. એટલે જ્યાં વાલી તો બળવાન હતો એટલે આવ્યો, એટલે એને થયું કે આ એમ કે શિલાડી રાખીને રાજ કરવા મળ્યો. મને મારી નાખવા હાટું શિલા રાખીને પોતાને રાજ કરવું હતું. રાજા બનીને બેઠો જ છે. આમ કરીને મારી પાસેથી બધું છીનવી લીધું. હે કૃપાળુ, એ રઘુવીર પણ એના પણ ડરથી સકળ ભવનમાં પણ બેહાલ બનીને પણ રખડ્યા કરું છું. શ્રાપને લીધે પણ આવતો નથી. વાલીને અહીંયા પણ ગુરુએ શાપ આપ્યો હતો, એટલે વાલી નથી આવતો. છતાં મનમાં પણ ડરતો. અહીંયા હું પણ તે હાટું આ મનમાં ડરું છું કે અહીંયા વાલી નહીં આવે, એટલે અહીંયા પણ મારું પણ રહેઠાણ મેં કર્યું છે. પોતાના સેવકનું આવું દુઃખ સાંભળીને દયાળુ રામચંદ્રજી પણ વિશાળ પૂજાઓ ફરકવા લાગી. રઘુનાથજી બોલ્યા કે હે तात સુગ્રીવ, એ સુગ્રીવ મહાબળવાન ગણાતા પણ વાલીએ દુર્ભજ દાનવોને પણ કેવી રીતે પણ હણ્યા. ઋષિ મુનિઓ તો સર્વનું પણ કલ્યાણ ચાહતા હોય છે અને સમદર્શી પણ હોય છે. હે સુગ્રીવ, છતાં વાલી આવી કોઈ પણ ભૂલ કરી બેઠો કે જેથી પણ મુનિના જ શ્રાપનો પણ ભોગ બન્યો. આ પણ રીતે રામચંદ્રજીએ પૂછ્યું તે સાંભળી સુગ્રીવ કહેવા લાગ્યો, સંભળાવા લાગ્યો કે મર્યાદાનવની જ 2 પુત્રી હતી. તે
તેને પણ માયાવીર અને દુભ કહેતા હતા. તેઓના પણ દુભ મહાબળવાન હતો. બળવાનના પણ તેનાથી પણ ડરતા હતા. મોટા મોટા બળવાનો તેનાથી ડરતા હતા. અને આંખોમાં પણ સાગરો આવી ગયા. કમર પણ સુધી સાગર આવ્યું. આખી સાગર એની કમર સુધી પણ આવ્યું. એટલે તેને સાગરનું મંથન પણ કરવા માંડ્યા હતા. આથી વ્યાકુળ બનીને સાગર હાથ જોડીને તેમને પણ કહેવા લાગ્યા. અને શીશ નમાવ્યું, હે ભાઈ, તમે સાંભળો, તમારા પણ જેવો હું નથી. માટે આનંદિત બનીને હેમાલગીરી પાસે તમે જાઓ. હેમગીરી પાસે જાઓ. ત્યાં પછી દુભ હેમગીરી પાસે આવ્યા. તાલ ઠોકીને જ તેણે હેમગીરીને પણ ઉઠાવી લીધા હતા. ત્યારે હેમગીરીએ હાથ જોડીને કહ્યું, હે બળવાન વીર, હું તમારા પણ કરતા ઘણો જ પણ ઓછો છું. હેમગીરીએ કીધું કે હું પણ તમારા કરતા પણ ઘણો ઓછો છું. રાવણ ફરતો ફરતો બધા જ આમો આમને બધાને પકડતો જાત કરતો. તમે પાપો તમે તો પણ પાપુર જ છો. તમે પણ પાપાપુર જાઓ. ત્યાં પણ મહા યોદ્ધા પણ મળશે. હેમગીરીના પણ વચન સાંભળીને જ તરત જ ત્યાં પણ આવ્યો. અને વાલીના જ નામ હેમગીરીના જ હેમગીરીને માં જ બૂમાબૂમ પાડવા લાગ્યો. પણ સાંભળી વાલી ઘણો જ દોડ્યો. દુર્લભ પણ આવો દુર્લભ વાલી બંને પણ યોદ્ધા પણ થયા હતા. હે સ્વામી, આ પ્રકારથી જ મહાપણ પૃથ્વી પર પણ લડવા લાગ્યા હતા. પછી પક્ષી વૃક્ષ દબાઈ ગયા હતા. વાલીએ તેના પણ તેમના દેહના ફાડા કરી નાખ્યા હતા. એક ઉત્તરમાં ફેંક્યું. બીજું ફાડું હતું. તેને વાલીએ તેના પણ એક ભાગ ઋષિ માતંગના પણ સ્થાન ઉપર ફેંકી દીધું. વાલીએ એટલે માતંગ મુનિનો આશ્રમ લોહીના છાંટાથી ભરાઈ આવ્યો. ત્યારે એક ક્ષણ તેમને પણ બધું જ વર્તાત પણ સંભળાવ્યું. એ વર્તાત સાંભળી માતંગ મુનિ પણ અત્યંત ક્રોધ થયા. કયા જ પણ વિચાર કર્યા વગર જ માતંગ મુનિએ વાલીને શ્રાપ આપી દીધો. આ પર્વતને પણ જોતા જ વાલીનો નાશ થાવ. આમ પણ માતંગ મુનિએ વાલીને શ્રાપ આપ્યો. હે રઘુનાથજી, ત્યાં પણ એટલે હું અહીં પણ ભય વગરનો રહું છું. ત્યાંથી જ વાલી અહીં આવતો જ નથી. ત્યારે વાલીને શ્રાપ પણ ઋષિ આપ્યો એટલે વાલી અહીં નથી આવતો. રોજથી જ
હું આયા એટલે મારી પીડા દૂર થઈ જાય. એક રાક્ષસનો કટકો આમ નાખ્યો તો એક રાક્ષસનો કટકો એના આશ્રમ માથે પડ્યો એટલે વાલીને પણ શ્રાપ આપી દીધો. તો ઋષિએ શ્રી રામે પણ કહ્યું, હે સુગ્રીવ, તું સાંભળ, એક જ પણ બાણથી હું પણ વાલીના પણ વધ કરી નાખશ. એટલે સુગ્રીવે કીધું, હે ભગવાન, એ બહુ જ બળવાન છે, મહાયુદ્ધા છે, તેના પણ થી જ કોઈ બચી ન શકે. કહો, મિત્રના પણ દુઃખ થાય છે, એના પણ એના દર્શન કરવાથી મહાપાપ લાગે છે. આમ પણ હાડકા જેવા પણ દુઃખને ધૂળ સમાન દેખાય છે. હે મિત્ર, ધૂળ જેવી જ દુઃખને પણ પહાડ ચડી ગયેલો છે. કૃપાથી નિવા જેનામાં પણ આવો સહજીક પણ મિત્ર નથી, તે જ મૂર્ખ શા માટે હડ કરતો હશે? મિત્રતા તો કરતા જ ભગવાનની સાથે કરવી જોઈએ. મિત્ર તો કુમાર્ગે પણ ચડાવી દે છે, અને મિત્ર એવો સારો હોય છે તો સુમાર્ગે પણ ચડાવી દે છે. દુર્ગ માર્ગે ચડાડતા મિત્ર હારા માર્ગે પણ ચડાવી દે એવો પણ મિત્ર હોય છે. લેણ દેણમાં કદી પણ સંગ ન લાગે, અને પોતાની પણ શક્તિ અનુસાર પણ ભલાઈ પણ કરતો પણ હોય છે. આવો પણ મિત્ર જોઈએ. વિપત્તિના સમય પણ તે મિત્ર કામ આવે છે, અને મિત્રને પણ સહાય કરે છે. જે મિત્ર એવો કંજૂસ હોય છે કે રાજા પણ એવો જ કંજૂસ હોય છે કે કુળનો પણ નાશ કરી નાખે છે. આટલું પણ ધન હોય છે કે એ પુણ્ય ન કરતો પાપમાં વિચાર કરે છે, એટલે એ પણ આખા કુળનો નાશ કરી નાખે છે. જે મિત્ર એવો હોય છે કે કામનામાં પણ ધન રહે છે. હે સુગ્રીવ બોલ્યા કે, હે રામચંદ્રજી, તમે સાંભળો, વાલી મહાબળવાન મોટા યોદ્ધા છે. હે રામ, હે નાથ, હે રામચંદ્ર, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ સીતા રામ રામ રામ. હે રામચંદ્ર, અહીંયા પણ એવા 7 વૃક્ષ છે, તેને પણ કોઈ સાથે વીંધી નાખે તો પણ વાલીનો વધ કરી શકશે. 7 એવા તાડના ઝાડ છે. એટલે કપિલ સુગ્રીવ હૃદય હંસ પણ પામ્યા. ભગવાને કીધું, મને બતાવ તો ખરી. એક દિવસ વાલી વનમાં પણ આવ્યો, અને કળથી
ભગવાનને બધી વાત કરી સુગ્રીવે એટલે વાલીની. એટલે વાલીએ જે વૃક્ષ છે તે પણ વૃક્ષને એને ઋષિનું વરદાન છે કે હે વાલી, આ વૃક્ષ જે હાથ કાપશે ને એ તારો વધ કરી શકશે. એટલે તે પણ વૃક્ષ પછી ભગવાને પણ ન્યા લઈ ગયો સુગ્રીવ, અને એક જ બાણથી 7 વૃક્ષને કાપી નાખ્યા રામે. એટલે સુગ્રીવને એમ થયું કે હવે વાલીનો વધ થાય, ચોક્કસ વાલીનો વધ રામ કરે. વાલીએ આ વૃક્ષ કેમ બન્યા? શ્રપ હતો એને પણ વાલીએ મારી નાખ્યો, શ્રપને પણ મારી નાખેલો વાલીએ. એટલે શ્રપે પણ શ્રપના પિતાએ શ્રાપ આપેલો હતો કે જે તે આ કાઢ્યા છે એમાંથી 7 તાળ થયા, જે પણ આને વધ કરશે 7 તાળને એ પણ તારો પણ વધ કરશે. તારા શરીરમાંથી 7 તાળ પણ નીકળશે, આમાં પણ કોઈ શંકા નથી. જે વ્યક્તિ એક જ બાણથી પણ આ 7 પણ તાળના વૃક્ષ પણ વીંધી નાખ્યા. આ કથા મેં તમને પણ સંભળાવી, વાલીનો પણ વધ કરવાની રીત સમજાવી. સુગ્રીવ કહે છે રામને કે મેં તમને આ કથા સંભળાવી કે શ્રાપના પિતાએ પણ વાલીને શ્રાપ આપ્યો હતો. પછી સુગ્રીવ પણ દુભના અડક્યા અને પણ તાળ વૃક્ષ બતાવ્યા. રામચંદ્રજીએ સહજતાથી જ એને એક જ બાણ મારી પાડી નાખ્યા. રામચંદ્રજીનું આવું અપાર બળ જોઈને સુગ્રીવની પ્રીત પણ વધી ગઈ. તેને પણ શ્રદ્ધા બેસી ગઈ કે આ અવશ્ય પણ વાલીનો રામવધ કરી નાખશે. તે વારંવાર તેમના પણ ચરણ કમળમાં પણ મસ્તક નમાવતો હતો. પ્રભુ પણ ને ઓળખી અને સુગ્રીવના પણ મનમાં પણ અપાર હંસ થઈ ગયો. તેને જ્ઞાન પણ આવી ગયું અને બોલ્યો કે આપની કૃપાથી હવે પણ મારું ચિત્ત શીતળ થઈ ગયું છે. હે રામ, હવે મારું પણ મન શીતળ થઈ ગયું છે. હે સુગ્રીવ, વૈભવ કુટુંબ અને મોટાઈ પણ બધાને જ છોડીને પણ આપની સેવા કરશે. કમળ આપના જ આપની હું સેવા કરીશ. સંત પુરુષ એમ કહે છે કે આ બધી પણ રામ ભક્તિનો પણ પ્રતાપ હતો. દુશ્મન શત્રુ હોય તે મિત્ર બની જાય છે અને સુખ દુઃખ વગર જ તે પણ માયા રૂપી છે. વાસ્તવમાં તો પણ આ માયા જ છે. વાલી મારો પ્રેમ પણ તારતો હતો, જેને પણ લીધે સર્વિસ દોષ પણ હરનારા આપ જ છો. હે ભગવાન, સપનામાં પણ જેના પણ સાથે જ ઝઘડો પણ થતો જાય છે, એ જ વાત જાણીને સંકોચ પણ થશે. પ્રભુ હવે એવી કૃપા કરો કે બધું જ છોડીને નિસદીને હું તમારું ભજન પણ કરું. હે પ્રભુ, એવું કરો કે મારે તમારું ભજન કરવું છે. મારે કોઈને પણ હવે વેર રાખવું નથી કે કોઈને નથી મારવા. હે ભગવાન, સુગ્રીવની જ વૈરાગ્યવાણી સાંભળીને પણ રામચંદ્રજી પણ બોલ્યા કે હે સુગ્રીવ, તું સાચું જ કહે છો, પણ હે મિત્ર, મારું પણ વચન કોઈ દી મિથ્યા નથી જાતું કે મેં તને વચન આપ્યું
કે હું તારું દુઃખ દૂર કરીશ, હું વાલીનો વધ કરીશ. પક્ષીરાજ ગરુડે પણ વેદમાં કહ્યું હતું કે દારીનાથ પણ વાંદરાની જેમ ભગવાન રામચંદ્રજી બધાને પણ નચવે છે. રામ રઘુનાથજી પણ હાથમાં પણ ધનુષ્ય બાણ ધારણ કરીને સુગ્રીવ સાથે પણ ચાલ્યા. રામચંદ્રજીએ સુગ્રીવને પણ વાલી પાસે જઈને મોકલ્યા અને પણ પોકાર કરવાનું પણ કહ્યું. વાલીની નજીક પણ આવી ગર્જના કરવા લાગ્યો. તેના પણ અવાજ સાંભળી પણ ગુસ્સે વાલી થયો હતો અને દોડ્યો. તેની પત્ની પણ તારા એ પગ પકડી લીધા, તેને સમજાવ્યા, પણ આ તો વાલી કોઈનો સમજે જ નહીં. હે પતિ, તમે સાંભળો. સુગ્રીવ પણ જેમ ને મળ્યો છે તે બંને પણ ભાઈઓ પણ બળવાન છે અને કૌશલ્યાદી કૌશલ દેશ નરેશના જ પુત્ર છે. રામ અને લક્ષ્મણ તે યુદ્ધમાં પણ ઘણા જ બળવાન છે. તમે પણ મારું કહેવું તમે માનો. આ પણ હઠ છોડી રઘુનાથજીના ચરણમાં તમે પણ જાઓ. વાલીએ કહ્યું કે હે પ્રિયા, તું સાંભળ. રઘુનાથજી પણ સમદર્શી છે, છતાં જો કદાચ તેઓ પણ મારો વધ કરશે તો એ નાથ હું સનાથ બની જઈશ. સુગ્રીવની પણ તરુણામુખ વચન સાંભળી સાંભળીને વાલી પણ સુગ્રીવની પણ પાછળ દોડ્યો. નલ નીલ સુગ્રીવ હૃદયમાં પણ ને વળગી ગયા. બંને યુદ્ધ કરવા લાગ્યા. વાલી એ પણ ખીજવાઈને આના દાન પણ સુગ્રીવને બહુ જ માર્યો. પછી માર્યો એટલે સુગ્રીવ રામ પાસે આવીને કહેવા લાગ્યો કે હે કૃપાના હે વીર, મેં તમને કહ્યું હતું ને કે પણ વાલી બહુ બળવાન છે, મારો ભાઈ નથી પણ એ મારો દુશ્મન છે, મને પણ કેટલો માર્યો. રામે કહ્યું તમે બંને પણ એક જ ભાઈ એક જ સરખા છો. એટલે ભ્રમ તેને પણ થયો. આમ કહીને શ્રી રામે સુગ્રીવને દેહ ઉપર હાથ ફેરવી, જેનાથી તેનું દુઃખ પણ બધું જ મટી ગયું. દેહ પણ વ્રજ સમાન પણ બની ગયો હતો. પછી સુગ્રીવની જ ડોકમાં ફૂલની પણ માળા ભગવાને પહેરાવી અને પહેરાવીને આપી અને પાછો મોકલ્યો. બંને અનેક રીતે યુદ્ધ કરવા લાગ્યા હતા. રઘુનાથજી વૃક્ષ માંથી તેને બંનેને પણ જોઈ રહ્યા હતા. ભગવાન વૃક્ષને આડો બેઠીને વાલીન સુગ્રીવ બે લડે છે તે પણ ભગવાન જોઈ રહ્યા હતા. સુગ્રીવને કેટલીક જાતના દાવ પણ ખેલાવ્યા, કિંતુ છેલ્લે પણ ડરીને હૃદયમાંથી પણ હારી ગયો. ત્યારે રામચંદ્રજીએ પણ વાલીને
હૃદયમાં જ પણ બાણ માર્યું. બાણ પણ વાગતા વાલીએ વિકળ પણ બની ગયો અને પૃથ્વી પર ઢળી પડ્યો હતો. પરંતુ સામે પણ પ્રભુને પણ જોવા લાગ્યો. વાલી લાગતા જ વાલી વિકળ બનેલો પૃથ્વી પર પણ ઢળી પડ્યો હતો. ઉઠીને બેઠો થયો. પ્રભુનું પણ હૃદય પણ શ્યામ વર્ણનું ને મસ્તક પર જટા બાંધેલી હતી. આંખો પણ રતક વર્ણની હતી. ધનુષ્ય પણ બાણ પણ ચડાવેલા હતા. વાલીએ પણ ભગવાનની તરફ વારંવાર પણ દ્રષ્ટિ કરી અને ચરણમાં પણ મસ્તક નમાવ્યું અને કહેવા પણ લાગ્યો, હે ભગવાન, તમે આ ઠીક જ નથી કર્યું. હે નાથ, આપ ધર્મના પણ રક્ષણ કરવા વાળા છો, માટે અવરનાર તે પણ મને મારો તમે કેમ શિકાર કર્યો? દુશ્મન અને પણ સુગ્રીવ પ્યારો છે. હું પણ એ ભગવાન તમારો દુશ્મન છો? હું તો તમારો દુશ્મન નહોતો. સુગ્રીવ તમને કેમ પ્યારો છે? હે નાથ, આપ પણ ક્યાં પણ અવગણનાને લીધે પણ મને પણ માર્યો છે. હે શેઠ, તમે સાંભળો, નાના ભાઈની પણ પત્ની બહેન કે પુત્રી કહેવાય છે. કન્યા આ પણ ચાર સરખા જ. આ સંબંધ ચાર સરખા. એના તરફ જે કોઈ દ્રષ્ટિ કરે છે તેને પણ મારવામાં કોઈ પાપ લાગતું નથી. હે મૂળ, તેને પણ અંત સહ્ય ગર્વ છે. તે તારી પત્નીની પણ શિખામણ કાને ન ધરી. તે પણ તારી પત્નીની પણ શિખામણ કાને ન ધરી. અભિમાનની પણ લીધે સુગ્રીવને પણ મારી ભુજાઓના પણ બળની જ સહાયતા છે. આ પણ જાણવા છતાં તે એને પણ મારી નાખવા ચાહતો છો. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. રામ કહે છે વાલીને કે હે વાલી, તને ખબર જ છે કે સુગ્રીવને હું હવે મિત્ર બન્યા છે. તને બધી જ ખબર હતી, તો પણ તું વાલીને મારવા નીકળ્યો. એટલે તને મારવામાં કોઈ જ મને પાપ લાગતું નથી. એટલે ભગવાન કહે છે કે હે વાલી, મેં તને પણ માર્યો. કોઈ બેન દીકરી ઉપર દ્રષ્ટિ કરે તો એને પણ હું છોડતો નથી. કોઈ પણ મિત્ર હોય તેની માથે પણ કૂટ દ્રષ્ટિ કરીને મારવા દોડે તો એને પણ છોડતો નથી. જેને મારો જ ભરોસો છે કે ભગવાન છે ને, બસ મારી રક્ષા કરવા, એની હું રક્ષા કરવા તરત જ દોડીને જાઉં છું. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, ભરત રામ રામ રામ, લક્ષ્મણ રામ રામ રામ, શત્રુઘ્ન રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સુગ્રીવ રામ રામ રામ, વાલી રામ રામ રામ, હનુમત રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, લંકાવે રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ,
અવધપતિ રામ 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 સીતાય રામ 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 રાજા રામ 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 સીતાય રામ 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 બુઢા રામ 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 માતા રામ 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 સીતાય રામ 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 રાજાય રામ 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 બેનું રામ રામ બાળકો રામ 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 સીતાય રામ 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 રાજા રામ 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 દેવલોક રામ 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 બદ્રીનાથ રામ 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 કેદારનાથ રામ 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 ત્રિયુગ નારાયણ રામ 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 બારમા દેવ રામ 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 ગંગોત્રી રામ 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 અમનોત્રી રામ 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 ચારે ધામ રામ 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 સીતાય રામ 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 રાજા રામ 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 સીતાય રામ 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 રાજા રામ 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 બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય।